મમતા સરકારનું એન્ટી રેપ બિલ અટવાયું, રાજ્યપાલે આપ્યો મોટો ઝટકો, જાણો કેમ મામલો ગૂંચવાયો। મમતા સરકારે પશ્ચિમ બંગાળ વિધાનસભા 3 સપ્ટેમ્બરે એન્ટી રેપ બિલ રજૂ કર્યું હતું। વિધાનસભામાં આ બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળના ગવર્નર આનંદ બોઝે કહ્યું કે મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે। મમતા સરકારે બિલની સાથે ટેકનિકલ રિપોર્ટ મોકલ્યો નથી। ટેકનિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી મળી શકતી નથી। રાજભવન તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગવર્નર આનંદ બોઝ મમતા સરકારના વલણથી ખુશ નથી। સરકાર પહેલાં પણ વિધાનસભાથી પાસ થયેલા ઘણા બિલના ટેકનિકલ રિપોર્ટ રાજભવન મોકલ્યા નથી, જેના કારણે આ બિલ પેન્ડિંગ થઈ જાય છે। મમતા સરકાર બાદમાં તેનો આરોપ રાજભવન પર લગાવે છે। ગવર્નર આનંદ બોઝે આ બિલને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશના બિલની નકલ ગણાવી છે। તેમણે કહ્યું કે આ પ્રકારના બિલ રાષ્ટ્રપતિની પાસે પહેલાં જ પેન્ડિંગ છે। લોકોને દગો આપવા માટે મમતા ધરણા પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યા છે।